ખરાય. સમાધિ કાય નથી સોયલી. સમાધિ કાય નથી સોયલી. સમાધિ કાઈ નથી સોયલી. સમાધિ કાય નથી સોયલી. મોટા યોગી ને પણ દોયલી. 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 તે તો છે ને તેને કેમ થાય. તે તો જે તેને કેમ થાય. તે તો છે ને તેને કેમ થાય. તે તો જેને તેને કેમ થાય. બીજા માને અમાને ન મનાય. બીજા માને અમે ન મનાયા. બીજા માને અમે ન માને. બીજા માને અમે ન મનાયા. મહારાજ દિયો પાખંડ મેલી. મહારાજ દિયો પાખંડ. આજ મુક્તાનંદ સ્વામી કહી રહ્યા છે, હે મહારાજ, આ પાખંડને છોડી દો. આ સમાધિ કોઈ આવી સહેલી નથી કે જેને તેને થાય. યોગી પુરુષો રાફડા થઈ જાય છતાં એ સમાધિ સ્થિતિએ ન પહોંચે. તમે જેને તેને જે અઠવાડિયા સુધી નાયો ન હોય અને આવીને ઉભો રહી જાય ને સામે જોવો ને સમાધિ. આ બીજાને મનાય, અમને ન મનાય. હું તો રામાનંદ સ્વામી નો છું, મને ન મનાય. મહારાજ દિયો પાખંડ મેલી. મહારાજ દિયો પાખંડ મેલી. મહારાજ દિયો પાખંડ મેલી. મહારાજ દિયો પાખંડ મેલી. અને મહારાજને આ પ્રમાણે એકાંત ઓરડાની અંદર બેસી કહે છે, તમે આ પાખંડને છોડી દો, છોડી દો. મહારાજ મરક 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 હસે છે. સ્વામી, સ્વામી, આ સમાધિ એ પાખંડ છે. હા, આ પાખંડ નહીં કરવો જોઈએ. એવું ભગવાન ન થવાય. ગુરુદેવ એટલા સમર્થ હતા તોય ભગવાન ક્યારેય બનવાનો પ્રયત્ન નથી કર્યો. સ્વામી, આપ જો આમાં રાજી ન હોય તો અમે નહીં કરાવીએ. હવે અમે સમાધિ નહીં કરાવીએ. બસ સ્વામી રાજી થઈ ગયા. વાહ, તો સહજાનંદ છે ને. ગુરુએ જેની ઉપર કળશ ઢોળ્યો છે એ આમ જ હોય. હું વડીલ છું, મારું માને ને, માની લીધું. મુક્તાન સ્વામી રાજી રાજી થઈ ગયા. અને આખીર બધા ગયા સભામાં. અને એ સભાની અંદર ગયા. સભામાં જઈને મહારાજ ઊંચા આસને બિરાજ્યા. ભક્તો, સંતો, મુક્તાનંદ સ્વામી આદિ બધા બેઠા. અને બધા જ લોકો બેસી ગયા. અને એવામાં સંતદાસ સ્વામી આવ્યા. અને એ સંતદાસ સ્વામી આવી અને મહારાજની પાસે દર્શન કર્યા. અને દર્શન કરીને જ્યાં બાજુમાં બેઠા મહારાજની સામે દ્રષ્ટિ થઈ. અને એ દ્રષ્ટિની સામે મહારાજની દ્રષ્ટિ થઈ. સંતદાસ સ્વામીને સમાધિ, દળ સમાધિ થઈ ગઈ. મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠેલા. મુક્તાનંદ સ્વામી વિચાર કરે, હમણાં ત્યાં મને કહીને આવે છે, સ્વામી હવે કોઈ સમાધિ નહીં કરાવું.
સ્વામી તમે રાજી થશો એમ કરીશ, પણ આને ભગવાન થવાનો રોગ લાગુ પડ્યો છે, આ જલ્દી નહીં છોડે, મારે આની હારે રહેવું પડશે. મનમાં મનમાં આવો વિચાર કરે. સંદા સ્વામીને સમાધિની અંદર એ બધું દેખાયું અને એમ કરતા સંદા સ્વામી સમાધિમાંથી જાગૃત થયા અને એ જાગૃત થયા અને મહારાજે પૂછ્યું, મુક્તાનંદ સ્વામી સાંભળે એમ, સ્વામી ક્યાં ગયા હતા? મુક્તાનંદ સ્વામીએ આમે પૂછ્યું, આજ સંતદાસ શું થયું તું? શું થયું તું? અને સંતદાસ સ્વામીએ જે જોયું તું એ કીધું, સ્વામી અક્ષરધામમાં ગયો તો અને અક્ષરધામની અંદર દ્વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવને રે એવી જે આ મહારાજની મૂર્તિ, એ મહારાજની મૂર્તિના દર્શન કર્યા અને શું થયું? તેજ તેજ તેજતિયાતી, તેજ તેજ તેજતિયાતી, તેજ તેજ તેજતિયાતી, તેજ તેજ તેજતિયાતી. તેમાં દીઠીએ દોય મૂર્તિ, તેમાં દીઠીએ દોય મૂર્તિ, તેમાં દીઠીએ દોય મૂર્તિ, તેમાં દીઠીએ દોય મૂર્તિ. તેજ તેજ તેજતિયાતી, તેજ તેજ તેજતિયાતી. તેજ 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 તેજના પુંજ જોયા અને એ તેજ તેજના પુંજની અંદર સ્વામી બે મૂર્તિ જોઈ. પછી અને સંતદાસ સ્વામી બોલ્યા કરે છે, મુક્તાનંદ સ્વામી આદિ સાંભળે અને એ બે મૂર્તિની અંદર આ મહારાજની મૂર્તિ એ બિરાજા છે. એક આ મહારાજની મૂર્તિ અને બીજી ગુરુ રામાનંદ સ્વામીની મૂર્તિ. ગુરુ રામાનંદ સ્વામીને મેં જોયા અને સ્વામી રામાનંદ બોલિયા, સ્વામી રામાનંદ બોલ્યા, સ્વામી રામાનંદ બોલ્યા, સ્વામી રામાનંદ બોલ્યા. મુક્તાનંદ મનો નહીં કેમ, મુક્તાનંદ માન્યું નહીં કેવા, મુક્તાનંદ મનો નહીં કેમ, મુક્તાનંદ માન્યું નહીં કેવા. તેજ તેજ તેજયતિ તેમાં, તેજ 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 અતિ તેજ. અને એમાં બે મૂર્તિ જોઈ મેં, આ સહજાનંદ સ્વામીની મૂર્તિ અને એના ચરણમાં બેઠેલા રામાનંદ સ્વામી. અને આમ વાત કરે મુક્તાનંદ સ્વામી શરીર મીંડું ધ્રુજવા, જે એક નિર્દોષ નિર્માની સંત, પણ આ સંતદાસ સ્વામીના વચન સાંભળી અને એના શરીરમાં ધ્રુજારીઓ ચાલુ થઈ, રૂવાડા ઉભા થવા માંડ્યા. સ્વામી સ્વામી આ મહારાજની મૂર્તિ અને એ મૂર્તિની બાજુમાં રામાનંદ સ્વામી બેઠા હતા અને રામાનંદ સ્વામી એના ચરણમાં બેઠા બેઠા આ મહારાજની મૂર્તિની પગ ચંપી કરતા હતા. અને આમ વાત કરીને મુક્તાનંદ સ્વામી અવાજ કર્યો, હે સંતદાસ, બંધ થઈ જા, મારા ગુરુની માટે એક પણ શબ્દ ના બોલીશ. મારા ગુરુ
રામાનંદ સ્વામી અને આ સહજાનંદ સ્વામીની પગચંપી કરે. બંધ થઈ જાઓ સંતદાસજી, મારા ગુરુની માટે એક પણ શબ્દ ના બોલશો, નથી સાંભળવું મારે. મારા ગુરુ ક્યારેય આ હોઈ ન શકે. તમને પણ આ સહજાનંદ સ્વામીએ ભ્રમિત કરી દીધા છે. તમે પણ આ રીતે બોલો છો. સંતદાસ સ્વામી શાંત બની ગયા. મુક્તાનંદ સ્વામીને અંદર આ શબ્દો ગુમરાયા કર્યા. બે મૂર્તિ જોઈ રામાનંદ સ્વામી આ સહજાનંદ સ્વામીની પગચંપી કરે, પગચંપી કરે, પગચંપી કરે. અને આ શબ્દો જ્યાં કાન ઉપર પડે અને મુક્તાનંદ સ્વામીને કઈ થાય. અને મુક્તાનંદ સ્વામીએ સભા પૂરી થતા ઉભા થઈ ગયા અને એ ઉનડ નદીના કિનારા ઉપર વહી ગયા. કુંડ નદીના કિનારે, પણ એ મેઘવતીના કિનારા ઉપર, નદીના કિનારા ઉપર મહારાજ સ્વામી ગયા ને. મહારાજ જાણ્યું આ બરોબર નથી. મહારાજ બરોબર ધ્યાન રાખે છે મુક્તાનંદ સ્વામીનું. અને મહારાજ પણ બે વ્યક્તિને, રાણો ને લક્ષ્મણ, એને હારે લઈને ગયા. એ બે હારે અને લઈને ગયા એટલે સ્વામી જ્યાં નદીના કિનારે પહોંચે ને પાછળ ને પાછળ મહારાજ પહોંચે. અને મહારાજ પાછળ ને પાછળ પહોંચ્યા. સ્વામીએ નિહાકો નાખ્યો. અહીંયા એકાંત નથી આ લેવા દેતા, શું કરું? અને એવામાં સ્વામીની બાજુમાં આવ્યા. મહારાજે રાણા ને લક્ષ્મણની સામે જોયું, બેન સમાધિ. મેઘવતી નદીના કિનારે બેન સમાધિ કરી દીધી. મહારાજ કે છે સ્વામી, સ્વામી થોડી વાર મહારાજ સામું જોવે. પેલા બે પડેલા એની સામું જોવે. મહારાજ કે સ્વામી અમારે લોટે જવું છે, તો જરા આ બે નું ધ્યાન રાખજો ને. કોઈ કાગડા કૂતરા આદિ આવે નહીં, કારણ કે આ શરીરમાં ચેતના ન હોય, એ સમાધિમાં આત્મા હોય. ધ્યાન રાખજો. સ્વામી સાંભળ્યા જ કરે ને જોયા કરે. શું જોઉં છું? આ શું છે? મહારાજ આગળ કે સ્વામી કદાચ તમારું ધ્યાન નહીં રહે, ઉભા રહો, એક કામ કરું, આ બેન પાણી મૂકી દો. અને મહારાજે રાણાને ઉઠાયો, લઈને પાણીની અંદર. લક્ષ્મણને ઉઠાયો, લઈને પાણીમાં. વહેતું ખરખર પાણી એના ધરાની અંદર બે સમાધિ માં ડેડ બોડી જેવા બની ગયેલા, અક્કડ શરીર બની ગયું. અને બેને સુવડાવી દીધા. સ્વામી હવે વાંધો ને, આ પાણી છે ને એટલે કોઈ અહીંયા નહીં નુકસાન કરે શરીરને. મહારાજ ત્યાંથી દિશાએ ગયા. મુક્તાનંદ સ્વામી આ વિચાર્યા કરે કે હું શું જોઉં છું, હું શું આ સમજી નથી શકતો. મહારાજની માયા અકળી છે. આજ મહારાજ આવ્યા. મહારાજ કે હા સ્વામી, જરા પેલા બેને હાથ કરો ને, જગાડો. મુક્તાનંદ સ્વામી અવાજ કર્યો, રાણા, અરે લક્ષ્મણ, ઓ લક્ષ્મણ. કોઈ જવાબ ન મળ્યો. સ્વામી કદાચ તમારું નહીં સાંભળે, લ્યો હું હાથ પાડું. મહારાજે અવાજ કર્યો, રાણા, ઓ લક્ષ્મણ. બંને જણા ઉભા થઈ ગયા. પાણીના ધરામાંથી નીકળ્યા બહાર. સ્વામી જોતા જ રહ્યા, જોતા જ રહ્યા. વિચાર કર્યો. દિશાનું મિશ લઈ અને સ્વામી ત્યાંથી નીકળી ગયા. હું આવું છું કહીને ખાખરાના વનમાં ચાલ્યા ગયા. આજ સ્વામીને આઘાત લાગ્યો. અને ઈ સ્વામીને કારણ કે અતિ ગુરુ મહિમા હતો, અતિ લગાવ હતો, અતિ એનું હૃદય શુદ્ધ અને સાત્વિક હતું. અને એ આ સમાધિને સમજી શક્યા નહોતા, માટે એને દુઃખ થતું હતું. અને તે દિવસે ખાખરાના ડાયરની ઉપર પોતાનું માથું ટેકવી અને આજે મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામીને યાદ કરી અને ધ્રુસકે રડવા લાગ્યા.
રડવા લાગ્યા, અવાજ કરવા લાગ્યા, હે ગુરુદેવ, હે ગુરુદેવ, હે ગુરુ રામાનંદ સ્વામી, સ્વામી તમે આ શું મને બતાવીને ગયા છો, શું મને સોંપીને ગયા છો? સ્વામી ખરેખર તમારા ગયા પછી જો આવું પાખંડ જ ચલાવવાનું હોત, સ્વામી મને લઈ કેમ નો ગયા? સ્વામી મને તમારી હારે કેમ નો લઈ ગયા? સ્વામી આ મારાથી જોયું નથી જાતું. સ્વામી, સ્વામી તમે કેટલી મહેનત કરી હતી, બધાને તમે કેવી શુદ્ધ ઉપાસના આપી હતી. સ્વામી આજે લોકો કઈ જાણતા પણ ન હોય એવા લોકોને આ સમાધિઓ થાય છે. સ્વામી, સ્વામી મને લઈ લ્યો, સ્વામી મને લઈ લ્યો, હું આ જોઈ નથી શકતો. સ્વામી મને લઈ જાઓ તમારી પાસે, સ્વામી મને લઈ જાઓ. અને આ નિખાલસ હૃદયના એક સંત આજ અહીંયા ફાટ રડી રહ્યા છે, રામાનંદ સ્વામીને યાદ કરીને. અને એ સમય ઉપર અહીંયા રામાનંદ સ્વામી ત્યાં આવ્યા. એક અવાજ સંભળાયો, મુક્તાનંદ બેટે, મુક્તાનંદ. મુક્તાનંદ સ્વામીના કર્ણની ઉપર આ અવાજ અથડાયો. ઓ આ અવાજ કોઈ પરિચિત છે. ઊંચું જોયું, અવાજ આવ્યો, બેટે મુક્તાનંદ. અરે ઓ મુક્તાનંદ. કોનો અવાજ છે? કોઈ પરિચિત અવાજ છે. આ અવાજને ખૂબ જાણું છું. મુક્તાનંદ ઇધર આવો, બેટે મુક્તાનંદ ઇધર. અને જે તરફથી અવાજ આવતો તો અને આમ દ્રષ્ટિ કરી, ત્યાં શ્વેત વસ્ત્રને ધારણ કરેલા, મસ્તકની ઉપર રૂમાલ અને બાંધેલા ગૌર મૂર્તિ ગુરુ રામાનંદ સ્વામીને દેખ્યા. અને મુક્તાનંદ સ્વામીએ દોટ મૂકી, દોટ મૂકી. રામાનંદ સ્વામીના પગ પકડી અને એક બાળક જેમ માને બાથ ભીડીને રડી પડે એમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. ગુરુ, ગુરુ મને બચાવો, ગુરુ, ગુરુ મને બચાવી લો, ગુરુ. બેટા મુક્તાનંદ, શું છે? ગુરુદેવ, ગુરુદેવ આપે કેવી શુદ્ધ ઉપાસનાની શરૂઆતો કરી હતી. ગુરુદેવ આપે કેટલી મહેનત કરી, દંભ પાખંડ એમાંથી લોકોને વહેમ એમાંથી બહાર લાવ્યા હતા. અને કાયલના આવેલા સહજાનંદ સ્વામી લોકોને સમાધિઓ કરાવે છે. અને તે દિવસે ગુરુ રામાનંદ સ્વામી સમજાવે છે, બેટે મુક્ત દેખો, સમાધિનો જ સનેપાત છે ને તને? આ એની જ તકલીફ છે ને? હા ગુરુ. બેટે મુક્તાનંદ, મેં તને નહોતું કહ્યું? અમે તો ડુગડુગીના વગાડનાર છીએ, ખરો ખેલ ભજવનાર નટવર યા સહજાનંદ છે, યા સહજાનંદ છે. પણ ગુરુ, ગુરુ એ કેમ બને? સામાન્ય માણસને સમાધિ થાય. અને તે દિવસે કહ્યું તું, બેટા સુંદર મજાનો બગીચો હોય, એ રાજાનો બગીચો હોય,
એ રાજાના મિત્રો કે પરિવારજનો જાય ને તો એને સુગંધ આવે, અને બગીચો ખીલ્યો હોય અને ત્યાં રાજાના દુશ્મન જાય તો એને પણ અહીંયા સુગંધ આવે. એમાં બેટા એ બગીચો એવું ન માને કે આ મારા માલિકના દુશ્મન છે. એ પરમાત્મા જે દિવસે આવે અને આવીને પ્રભુ જ્યારે ઊભો હોય ત્યારે એની સામે તો એ સિદ્ધિવાળો જીવ આવે કે એક પામર જીવ આવે, બધાઈને સમાન મળે બેટા, બધાઈને સમાન મળે. આ તો અનંત બ્રહ્માંડનો અધિપતિ છે. અને ઈ મુક્તાનંદ સ્વામીને શું સમજાવે? સદગુરુ હાચું સદગુરુ હાથું જાવે. નારાયણ સ્વામી મનડો રંગાણા વિના સમાધિ ન થાવે. ભીતર ભીંજાણા વિના ભક્તિ ન વાવે. સદગુરુ હાચું મુક્તાનંદ સ્વામીના જે શબ્દો છે, આ મુક્ત મુનિના શબ્દો છે. આજ રામાનંદ સ્વામીને કહે છે ગુરુ, આ સહજાનંદ સ્વામી, આ નારાયણ મુનિ, આ નારાયણ સ્વામી એ બધાને સમાધિઓ કરાવે છે, પણ મનનું રંગાણા વિના એ સમાધિ કેમ આવે? એ સમાધિ ન થાય. રામાનંદ સ્વામી એને સમજાવી રહ્યા છે, પણ મુક્તાનંદ સ્વામી પોતાના ઉદ્ગારો બતાવી રહ્યા છે. મનડો રંગાણું જ્યારે રોહિદાસ કે મનડો રંગાણું જ્યારે રોહિદાસ કેરુવાલા. મનડું રંગાણું જ્યારે રોહિદાસ કેરું. એ જીએને કુંડમાં ગંગાજી બહાવે. કુંડમાં ગંગાજી બહાવે. નારાયણ સ્વામી મનડો રંગાયા વિના સમાધિ ન આવે. ભીતર ભીંજાણા વિના ભક્તિ ન ભાવ. રોહિદાસ ભલે ગમે તે જ્ઞાતિમાં હતા, પણ રોહિદાસનું રંગડું મનડું રંગાણું તે દિવસે એમાં ગંગાજીએ ચામડાના કુંડમાં પ્રગટ થયા હતા. પણ આજ લોકો એના મન રંગાયા ન હોય અને એને સમાધિ થાય, આ મારી શંકા છે. અને રામાનંદ સ્વામીએ એની શંકાઓના સમાધાન કર્યા અને સમાધાન કરીને ગાયું. ગુરુ રે રામાનંદ એને જ્ઞાન સમજાવે. ગુરુ રે રામાનંદ એને જ્ઞાન ગાવે. નારાયણ સ્વામી મનડા રંગાણા વિના ભીતર ભીંજાણા વિના સમાધિ ન આવે. આજ રામાનંદ સ્વામી એને સમજાવી રહ્યા છે, અને એ રામાનંદ સ્વામીએ સમજાવી અને કહ્યું છે, બેટે મુક્તાનંદ. વાહ વાહ. જીને સદગુરુ હાચું
નારાયણ સ્વામી મનડો રંગાણા વિના સમાધિ ન આવે રે ભીતર વિજાણા વિના ભક્તિ ન ભાવે રે સમાધિ ન આવે રે ભક્તિ ન ભાવે રે. ખુદ મુક્તાનંદ સ્વામીના શબ્દો છે અને રામાનંદ સ્વામીએ જે દિવસે એમને સમજાવી દીધું, બેટા મુક્તાનંદ મેં તને નહોતું કહ્યું અમે ડુગડુગીના વગાડનાર છીએ.